કરજણમાં જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીનો ગરમાવો વધી રહ્યો છે। ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે કચેરીઓ ખાતે ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો છે। તાલુકા સેવા સદન ખાતે ભાજપના 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। તાલુકાની 20 અને જિલ્લાની 4 બેઠકો માટે ભાજપે ઉમેદવારી નોંધાવી। સમર્થકો સાથે રેલી સ્વરૂપે પહોંચીને ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા, તો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી। આગામી સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાનારી છે ત્યારે કરજણ તાલુકા પંચાયત અને કરજણ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ એટલે કે કરજણ તાલુકા પંચાયતના 20 બેઠકો માટે 20 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા છે, જ્યારે 4 જિલ્લા પંચાયતની બેઠક કરજણ તાલુકામાં આવે છે એમાં પણ 4 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રો ભર્યા છે અને ભારતીય જનતા પાર્ટી તરફથી અમારા તમામ ઉમેદવારોને આજે મેન્ડેટ આપવામાં આવે છે અને મેન્ડેટ પણ અમે આજે ઉમેદવારી પત્રો સાથે અહીંયા કચેરીમાં પ્રાંત કચેરી ખાતે, મામલતદાર કચેરી ખાતે અને તાલુકા વિકાસ અધિકારી